7 વર્ષની દીકરીના દીક્ષાના મામલે નવો વળાંક. કોર્ટે કોઈ દીક્ષા પર રોક લગાવતો સ્ટે આપ્યો નથી. કેતન રેશમવાલા વકીલ. માતાએ જ દીકરીને દીક્ષા નહીં આપવા માટે કોર્ટમાં કરી હતી એફિડેવિટ. માતા પિતાની બંનેની સંમતિ હશે અથવા દીકરી પુખ્ત વયની થાય નહીં ત્યાં સુધી દીક્ષા નહીં આપવામાં આવે. માતાના વકીલ. દીક્ષા સ્ટે મામલે 2 જાન્યુઆરીએ આ કેસની વધુ સુનાવણી થશે. પિતાએ માતાને બદનામ કરવા અને પબ્લિસિટી સ્ટન્ટ માટે આ અરજી કરી હોવાનું સામા પક્ષના વકીલે જણાવ્યું. પિતાની સંમતિ કે દીકરી પુખ્ત વયની થાય ત્યાં સુધી દીક્ષા નહીં આપવામાં આવે. 2 જાન્યુઆરીએ આ કેસની વધુ સુનાવણી થશે. ખોટી પ્રસિદ્ધિ માટે મીડિયા સમક્ષ નિવેદનો આપવા હોવાનું મહિલાના એડવોકેટ દ્વારા જણાવ્યું. મહિલાના વકીલ એડવોકેટ કેતન રેશમવાલા દ્વારા મોટા ખુલાસાઓ કરાયા. એડવોકેટ કેતન રેશમવાલા એડવોકેટ વિવેક ભટ્ટે સાથ સહકાર આપ્યો હતો. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરતથી. જી સર, આપનું નામ ને કઈ પ્રકારનો કેસ હતો? કેતન રેશમવાલા, એડવોકેટ, સુરત. ગઈકાલે ફેમિલી કોર્ટમાં 7 વર્ષની બાળકી સંબંધે દીક્ષા સંબંધેનો એક કેસ હતો. મુખ્ય કેસ એવો હતો કે પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ ચાલતા હતા. એમાં પતિએ બાળકીનો પરમેનન્ટ કબજો મેળવવા અને વાલી તરીકે નિમણૂક થવા માટે અરજી કરેલી હતી, જેમાં એક વચગાળાની અરજી આપવામાં આવેલી, જેમાં બાળકીનો દીક્ષાનો પ્રોગ્રામ હતો. એ પ્રોગ્રામ ઉપર સ્ટે મેળવવા માટેની અરજી હતી, જેનો સમન્સ અમને મળતા અમે કાલે પત્ની તરફ સાથે હાજર થયા. પત્ની તરફે અમે કોર્ટમાં એવી રજૂઆત કરી એફિડેવિટ ઉપર સવારના 11:15 વાગે કે અમે આવી કોઈ દીક્ષાનો કાર્યક્રમ હવે યોજના નથી. જે દીક્ષાનો કાર્યક્રમ ફેબ્રુઆરી મહિનામાં યોજેલ છે એ અમે મોકૂફ કરી દીધેલો છે. એટલે હવે બાળકીનો દીક્ષાને લગત કોઈ પ્રોબ્લેમ રહેતો નથી. એટલે જે અરજી કરવામાં આવેલી હતી એ અરજીમાં જે દાદ હતી એ દાદ પૂરી થઈ જતી હતી. તદ ઉપરાંત પણ અરજદાર તરફે સોશિયલ મીડિયામાં, પ્રિન્ટ મીડિયામાં અને ઇન્ટરવ્યુમાં ખોટું બ્રીફિંગ કરવામાં આવ્યું કે દીક્ષા સંદર્ભે નામદાર કોર્ટે મનાઈ ફરમાવેલો છે, સ્ટે આપ્યો છે. જ્યારે નામદાર કોર્ટ તરફથી આવો કોઈ સ્ટે આપવામાં આવ્યો નથી. નામદાર કોર્ટે અમારી અરજી રેકોર્ડ ઉપર લીધી, સીધી મુદત આપી દેવામાં આવી. મુદત 2/1/2026 ના રોજ આપેલી છે અને મુદતમાં વધારાની સુનાવણી માટેની તારીખ છે. પરંતુ જે રીતે બ્રીફિંગ કરવામાં આવ્યું એ બ્રીફિંગ માતાને અને સમાજને ખોટી રીતે બદનામ કરવા માટે અને દબાણ ઊભું કરવા માટે બ્રીફિંગ કરવામાં આવ્યું. એ બ્રીફિંગ ખોટું હોય, સાચી માહિતી આપવા માટે મેં આજે પ્રેસ કોન્ફરન્સ રાખેલી અને જનતાને અને જે ખોટું બ્રીફિંગ થયું છે એ બાબતે સાચા સમાચારો જનતામાં જાય, પત્રકારોમાં જાય ને નામદાર કોર્ટને કોર્ટ કરીને જે ખોટા ન્યૂઝ આપવામાં આવ્યા છે તો સાચી હકીકત જાહેર કરવી મારી ફરજ બનતી હોય. મેં પ્રેસ મીડિયાને આજે ઇન્ટરવ્યુ આપીને સાચી હકીકત જાહેર કરેલી છે. ભવિષ્યમાં જરૂર પડે તો જે ખોટા આવા બ્રીફિંગ કરનાર છે અને નામદાર કોર્ટને કોર્ટ કરીને બ્રીફિંગ કર્યું છે તો એ બાબતે અમે કન્ટેમ્પ્ટ અને જે લીગલ રેમેડીઝ છે એ પણ અમે અવેલ કરનાર છે. વકીલ તરીકે, એક સિનિયર એડવોકેટ તરીકે મારી પહેલી પ્રાયોરિટી એવી હશે કે ફાધર મધર વચ્ચે સમાધાન થઈ જાય, બાળકીને એના પિતા અને માતા બેવનો પ્રેમ મળે અને બેવ સાથે રહેતા થઈ જાય. દીક્ષાનો પ્રશ્ન બહુ દૂરની વાત છે. પહેલા ફાધર મધરનું સમાધાન થઈ જાય અને બાળકીને ન્યાય મળે, તો એ બાબતે મારી પહેલી પ્રાયોરિટી રહેશે.